ડભોઈ શહેરના છીપવાડ બજારમાં આવેલા હોલ ખાતે ખત્રી મુસ્લિમ ભાવિસી કમિટી દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 160 પૈકી 19 જેટલા બાળકોને પ્રથમ ક્રમે આવેલા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। બીજા બાળકોને આશ્વાસન ઇનામ મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યું હતું। અલ્હમ્દુલિલ્લાહ, આજ રોજ અમારા ખત્રી સમાજનો એજ્યુકેશનના લાઇનથી પ્રોગ્રામ થયો। તેમાં 160 છોકરાઓ બાળકો ભાગ લીધો। એમાંથી તેજસ્વી તારલા 19 જે ફર્સ્ટ નંબર આવ્યા છે એમનું ઇનામી વિતરણ કરવામાં આવ્યું અને એમને સમાજના સખીદાતાઓ તરફથી ગિફ્ટ આપવામાં આવી। કમિટી તરફથી ટ્રોફી અને એમને પણ ગિફ્ટ, કમિટી તરફથી પણ 2 ગિફ્ટ આપવામાં આવી છે। અને સમાજના અંદર એજ્યુકેશન આવે, દરેક સમાજ એજ્યુકેશનથી જ આગળ વધશે એવી લોકોને પ્રોત્સાહન થાય એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। અને આ પ્રોગ્રામના અંદર અમારા ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદ ખત્રી, ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી, અમારા ડભોઈ સમાજના મહામંત્રી હસનભાઈ ખત્રી અને તમામ નવજવાનો અને તમામ વડીલોના સહસહકારથી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે। તમામને અમે લોકો મુબારકબાદી પાઠવીએ છીએ।